જે જરૂરિયાતવાળા છે, જે ગરીબ છે, એમને આપવાની જરૂર છે. So if you are true Christian, જો તમે ખરા વિશ્વાસી છો તો you will do the works of Christ himself. તમે ખ્રિસ્તના કામ કરશો, એટલે કે આ બધું કરશો. You will lead Acts of the Apostles, તમે એ પ્રેરિતોના કૃત્યોમાં વાંચી શકો છો. chapter 4, ચોથો અધ્યાય verse 31 31મી કલમ to 36. 31 થી 36 You કલમ. will lead yourself. તમે પોતે ઘરે જઈને It વાંચી is શકો છો. written that એવું લખવામાં આવ્યું છે કે the first apostles, the first disciples of Christ, જે ખ્રિસ્તના જે શિષ્યો હતા એ લોકોએ they used to sell their house and their farms એ પોતાનું જે ઘર હતું, પોતાની સાથે જે બધી સંપત્તિ હતી, બાબતો હતી, એ એકબીજાની સાથે વેચતા હતા and bring that money અને એ નાણાં એક મંડળીમાં લઈ આવે before the apostles. પ્રેરિતોના પગમાં, એટલે કે પ્રેરિતોની મંડળીમાં નાણાં લઈ આવે And they used to distribute them among poor men. અને એ નાણાં જે જરૂરિયાતવાળા છે, જે ગરીબ છે, એ લોકોની મધ્યે વેચતા હતા. That was the work of Christ. એ ખ્રિસ્તનું કામ છે. You will lead also અને તમે જોઈ શકો છો Acts of the Apostles chapter 6, પ્રેરિતોના કૃત્યો 16મા અધ્યાયમાં verse 1 to 5. 1 થી 5મી કલમ. The apostles choose deacons. જે પ્રેરિતો હતા એમણે વડીલોને નિમ્યા. They choose 7 deacons. 7 વડીલોને નિમ્યા. It was the appointed work to feed for the widows. અને એ 7 વડીલોને એ વિધવાઓની અને જરૂરિયાતમંદોને ખોરાક પૂરો પાડવા માટે નિમણૂક કરવામાં આવી. This must be a work of deacons today. અને આજના વડીલોની પણ આ જવાબદારી છે. They used પેલા લોકોએ કર્યું. they gave them tithe and offering. તેઓએ તેમના પોતાના જે દશાંશો હતા, જે દાનાર્પણો હતા, એ એમને આપ્યા. James chapter 1, યાકૂબ પહેલો અધ્યાય verse 27. 27મી કલમ. Pure religion and undefiled before God and the Father is this, to visit the fatherless and widows in their affliction and to keep himself unspotted from the world. યાકૂબ 1:27 વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ દેવની એટલે બાપની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. This is the pure religion. આ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણામાં હોવું જોઈએ. I think nowadays આજના દિવસોમાં many are not looking for the fatherless, are not looking for the widows. They are still giving to the rich one. જે વિધવાઓ છે, જે અનાથ છે, જે દુઃખી છે, એમની કોઈ મુલાકાત લેતું નથી અને જે ધનવાન છે, જેમની પાસે બધી રીતે જે સારા છે, એમની મુલાકાત લે છે. So let us be true Christians. એટલા માટે મારી અને તમારી જવાબદારી છે કે આપણે ખરા ખ્રિસ્તી બનીએ, ખરા વિશ્વાસી બનીએ and take our property and give to the needy one. અને આપણી જે સંપત્તિ છે એ ગરીબને, અનાથ, વિધવાને જેમને જરૂર છે એમને. Let this church be a Christian church. આ મંડળી ખરી ખ્રિસ્તી વિશ્વાસી મંડળી કહેવાય. And use the money offering and the title by helping the needy one. પોતાના જે મંડળીમાં દશાંશો અને નાણાં આવે છે એ ગરીબ, અનાથ, વિધવાને આપીને એ ખરા ખ્રિસ્તીપણાનું કામ કરે. And the work of evangelization. અને એ રીતે સુવાર્તા ફેલાવે. For the fourth characteristic, અને ચોથું લક્ષણ જે આપણે a જોવાનું true છે, Christian ખરો ખ્રિસ્તી વિશ્વાસી is to obey the law of his kingdom. જે રાજ્યના નિયમો છે, રાજ્યની જે આજ્ઞાઓ છે, એ એને અધીન રહેશે, પાળશે. Be with me. મારી સાથે રહેજો, સૂઈ ના જશો. I fear that you are tired. મને એવું લાગી રહ્યું છે કે તમે બધા થાકી ગયા છો. Be with me. મારી સાથે રહો. A true Christian ખરો ખ્રિસ્તી વિશ્વાસી is to obey, must obey the law of his kingdom. એની જવાબદારી છે, ગમે તે થઈ જાય, એ જે રાજ્યનો નિયમ છે, આજ્ઞા છે, એને પાળશે જ. What's that law? What is the law of kingdom? હવે આપણે જોઈએ રાજ્યનો નિયમ, રાજ્યનો સિદ્ધાંત શું છે. What is the law of Christ's kingdom? ખ્રિસ્તના રાજ્યનો નિયમ, સિદ્ધાંત શું છે? Read it in Matthew chapter 20, માથીની લખેલી સુવાર્તા verse 26 to 28. 20મો અધ્યાય. Christ said, ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, but it shall not be so among you. But whoso, let me start for 24. 24મી કલમ. And when the 10 had it,
they were moved with indignation against the two brethren. But Jesus Christ called them unto him and said, You know that the princes of the Gentiles exercise dominion over them, and they that are great exercise authority upon them. Read. માથીની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય 24મી કલમથી. અને દસે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બંને ભાઈ પર ગુસ્સે થયા, પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26. But it shall not be so among you. But whosoever will be great among you, let him be your minister. And whosoever will be chief among you, let him be your servant. Even as the Son of Man came not to be ministers unto, but to minister and to give his life as a ransom for many. પણ તમારામાં એવું ન થાય, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. My brother and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, this is the law of Christ's kingdom. ખ્રિસ્તના રાજ્યનો આ સિદ્ધાંત છે, નિયમ છે. Even in this church, આ મંડળીમાં પણ maybe some are longing to be great. I don't know. I'm a visitor. એવું ઈચ્છતા હશે કે હું મહાન બની જાઉં, ઘણા લોકો મારી વાહ કરે, એવો બની જાઉં. Even there at your home, at your family, તમારા ઘરમાં some children or a husband or a woman, someone can longing for be great or chief or king. તમારા ઘરમાં પણ તમારા કુટુંબમાં પણ એવું હશે, કોઈ બાળક, તમારું બાળક અથવા તમારી પત્ની, તમારા પતિ, એમને પણ તમારા ઘરમાં એ અધિકાર ચલાવવો હશે, મોટું બની જવું હશે. But according to the word of Christ himself, પણ આ ખ્રિસ્તના વચન પ્રમાણે if you want to be great, જો તમારે મોટું થવું છે, if you want to be high, જો તમારે ઊંચાઈઓ પર આગળ વધવું છે, you to become a servant of others. તો તમારે એ બધાના સેવક બનવું પડશે. This is the law of the kingdom. આ દેવના રાજ્યનો સિદ્ધાંત છે. Nowadays, આજના દિવસોમાં in the foreign churches, બહારની અલગ અલગ જે દેશો છે એની મંડળીઓમાં they have bosses. They have bosses. અચ્છા, એમને જે બહારની મંડળીઓમાં જો તમે જુઓ તો એમના વડીલો હશે, બોસ હશે, જે એ જેવું કે એવું કરનારા લોકો હશે. That's why sometimes separation is being done there. That's why separation or Separation. they are scattered. ઓકે, અને એટલા માટે આ બોસિઝમના કારણે, એ અધિકારીપણાને કારણે તમને એ છૂટા થતા જોવા મળશે. It is because some took the place of Christ. કારણ કે એમાં કોઈ એવો વ્યક્તિ હશે જે ખ્રિસ્તનું સ્થાન લેવા માંગે છે. Before God, we all of us are equal. પરંતુ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસી તરીકે મંડળીમાં દરેક વ્યક્તિ સરખા હોય છે, સમાન હોય છે. Isn't it? શું એવું નથી? Before God, we all of us are equal on the same level. દેવની આગળ જ્યારે આપણે બધા ઊભા રહીશું ત્યારે આપણે બધા સરખા જ છીએ. You will read 1 Corinthians તમે પહેલા કલોસિયામાં જોઈ શકો છો, chapter 12, બીજો અધ્યાય, chapter 12, verse 12 to 28. 2:28. Chapter 12, verse 12 to 20, until 28. સેકન્ડ કરન્થિયન્સ, First Corinthians, પહેલો કરન્થી 12મો અધ્યાય, chapter 12, and verse 12 to 28. બીજો કરન્થી 12મો અધ્યાય અને 12 થી 28 કલમ. You will read yourself. તમે પોતે વાંચજો. But what is written there, પરંતુ ત્યાં શું લખવામાં આવ્યું છે let me show you, because it is written also on me. હું તમને જણાવીશ, કારણ કે એ મારા માટે પણ લખવામાં આવ્યું છે. There Paul talked about the body organs. ત્યાં પાઉલ એ શરીરના અવયવો વિશે વાત કરતા જોવા મળે છે. See me. મારી સામે જુઓ, મારી See સામે me, all of you see me. What is this? આ શું છે? 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 What is this? It is written there in that chapter. એ બધું જ એ અધ્યાયમાં, 12મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. When I see a thief come to kill me, જ્યારે હું જોઉં છું કે કોઈ ચોર કે કોઈ વ્યક્તિ મને મારી નાખવા માટે આવે છે, I run away.
તો હું ભાગી જઈશ, દોડી જઈશ. What is the organ which learns? કયું Is eyes, is legs? શું એ આંખે કર્યું કે પગે કર્યું? What is the organ which learns? કયા અવયવે કર્યું કામ? Are they answering you? No, still. હા, they are saying legs. Thank you very much. So, the eye saw the thief. અહીંયા આપણે જોઈએ છે કે આંખોએ પેલા ચોરને, એ દુષ્ટ વ્યક્તિને જોયો. The thief would want to kill me. અને તમને ખબર પડી ગઈ કે વ્યક્તિ તમને મારી નાખવા માટે દોડી રહ્યો છે. The leg helped me to run away. અને ત્યારે તમારા પગોએ મદદ કરી ભાગી જવાના માટે. So the eye and the leg cooperating to help me. અહીંયા આંખો અને પગ એકબીજાની સાથે એકબીજાની સાથે સમન્વય કરીને એ કામ કરે છે. Me, I'm a farmer. Usually I'm a farmer. હું એક ખેડૂત છું. I cultivate with a hoe. મેં ઘણું બધું જે કાપવાનું જે સાધન આવે ધાર્યું કે દાંતરડું એના વાસ્તે ઘણું બધું કાપું છું. The hand cultivate. A hand cultivate. Take a hoe and cultivate. Okay. આ મારા હાથો વડે હું પાકને કાપું છું. But the head carry the language. પણ એ જ પાકને કાપ્યા પછી હું એને માથા પર મૂકું છું. Hand cannot carry it. હાથ એને નહીં ઉચકી શકે. And my teeth must get food. અને જ્યારે એનો ખોરાક થાય છે ત્યારે મારા દાંત મદદ કરે છે એ ચાવવા માટે. And my stomach digest it. અને મારું જે પેટ છે એને પચાવે છે. And my muscles circulate through the blood. અને જે મારા શરીરમાં જે બીજા અવયવો છે એ બધું પોતાનું કામ કરે All છે. those organs અને એ દરેક અવયવો are cooperating by helping my body. એકબીજાની સાથે સમન્વય કરીને મારા શરીરમાં કામ કરે છે. Thus it is in our church. એ જ બાબત મંડળીમાં વિશ્વાસીઓ તરીકે હોવું જોઈએ. If my daddy pray for us, જો મારા પિતા મારા માટે પ્રાર્થના કરે છે તો this is an interpreter. આ એક અર્થઘટન કરનાર વ્યક્તિ છે. That's one is a driver. આ જે વ્યક્તિ છે Driver. એ એક વ્યક્તિ છે જે ડ્રાઈવ કરીને અમને અહીંયા લઈ આવે એટલે એણે ડ્રાઈવરનું કામ કર્યું. I've seen a choir. Those women are singers. જે સ્ત્રીઓ અહીંયા ઊભી હતી અને ભાઈ ઊભા હતા એમને હું ગાતા જોઈ રહ્યો We હતો. have other men who give their money. અને બીજા ઘણા લોકો છે જેમણે આવીને પોતાનું નાણું અહીંયા વાવ્યું છે. Who is the servant of God? Who is not the servant of God હવે among તમે all જ of મને us? કહો કે આમાંથી કોણ દેવની સેવા કરે છે કોણ નથી કરતું. There is some old women who cannot alive even here. They are oldest one, but they are where they are. They are praying for us. ઘણી બધી સ્ત્રીઓ હશે જે કદાચ અત્યારે મંડળીમાં નહીં આવી શકી હોય પણ મને વિશ્વાસ છે કે તેઓ આ મંડળીને માટે આ મીટિંગને માટે પ્રાર્થના કરી રહી હશે. And God answered them. અને દેવ એમની પ્રાર્થનાનો પ્રત્યુત્તર We આપી રહ્યો છે. all of us, God is servant. અને આપણે બધા જ દેવના સેવક સેવિકાઓ છે. My people, મારા વાલા લોકો, my brethren and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, that's why in the church of Christ, અને એ જ બાબત ખ્રિસ્તની મંડળીમાં there is no higher ranks or status. અહીંયા મંડળીમાં એવું ના હોવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ મારા માટે બહુ સારો છે, મારા માટે મોટો છે. We all of us are equal. પણ આપણે બધા જ સમાન છીએ. That's why in the church of Christ, અને એટલા માટે ખ્રિસ્તની મંડળીમાં there is no need to preach the gospel with receiving something. એ ખ્રિસ્તની મંડળીમાં તમે જુઓ તો જે લોકો પ્રીચ કરતા હતા, જે લોકો મંડળીને શીખવતા હતા, Because in many churches, જસ્ટ અ મિનિટ, જે લોકો ખ્રિસ્તની મંડળીમાં શીખવતા હતા એ એટલા માટે નહીં કે ભાઈ એમને કશું નાણું મળી જાય એટલા માટે શીખવતા નતા. I think we are in this room, we are almost 7th or 8th. 7th member. Okay. અહીંયા આપણી આ રૂમમાં ઘણા બધા માણસો બેઠા છે. In many churches, ઘણી બધા મંડળીઓમાં they choose one man among 7. અને એ ઘણા બધામાંથી ઘણી મંડળીઓમાં એવું થાય છે કે એક વ્યક્તિને પસંદ કરવામાં આવે And they give them all tithe and offering one man. અને એવું થશે કે બધું જે નાણું છે દશાંશો છે એ બધું પેલા વ્યક્તિને આપવામાં આવશે. A question. એ પ્રેરિતને That man will sing alone? શું એ નાણાં એ વ્યક્તિ એકલા વ્યક્તિના માટે છે? Will sing alone? Will preach alone? શું એ એકલો પ્રચાર કરશે? શું એકલો એ કામ કરશે? Will congregate alone? શું એકલા મંડળીમાં જઈને પ્રાર્થના કરશે? Will visit members alone?
શું એકલા જઈને મુલાકાત લેશે લોકો? Will pray for the church alone? શું તમે એકલા જ એ મંડળીના માટે We પ્રાર્થના all કરો? of us are cooperating. એકબીજા આપણે બધા ભેગા મળીને, That's why in the last church, અને એટલા માટે છેલ્લી મંડળીઓ which is preparing the second coming of Christ, ઈસુનું બીજા આગમન માટે જ્યારે આપણે તૈયાર થઈ રહ્યા છે ત્યારે there is a law of the kingdom. દેવના રાજ્યનો નિયમ છે, સિદ્ધાંત If છે. you want to be higher than others, જો તમારે બીજા લોકો કરતા મહાન બનવું છે be their servant. તો તમે એ બધાના સેવક થઈ If જાઓ. you visit many people, જો તમે ઘણા બધા લોકોને મળો છો, you will be higher. જો તમે ઘણા બધા લોકોની, If you give your money to many poor men, જો તમે જે You- ગરીબ લોકો you- છે એમને મળશો you will be higher. તો તમે ઊંચા થશો. If you visit orphans and hospitals, અને જે અનાથ છે, જે ગરીબ છે, વિધવા છે એમને મળશો you will be higher. ત્યારે તમે You, ઊંચા થશો. you will not be higher because you come from theology. તમે ઊંચા એટલા માટે નહીં થાવ કારણ કે રેવરણની પદવી તમારે લાગે. In the Bible, વચનમાં there is no theology. કોઈ જગ્યાએ તમને એ થિયોલોજી જોવા મળશે નહીં. રેવરણ First John પહેલો યોહાન chapter 4, ચોથો અધ્યાય verse 7 and 8. 7મી અને 8મી કલમ. Beloved, let us love one another, for love is of God, and everyone that loves is born of God and knows God. વહાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ કેમ કે પ્રેમ દેવથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે, દેવને ઓળખે છે. If you love, જો તમે પ્રેમ કરો છો you know God. Only that. તો તમે દેવને ઓળખો છો. I think many of you passed through the school. તમે બધા જ મને લાગે છે ત્યાં સુધી સ્કૂલમાંથી આવેલા છો, શાળાએ ભણ્યા જ હશો. What kind of formula can we use to teach you God? અને જ્યારે બોર્ડ ઉપર પેલા અલગ અલગ સૂત્રોને લખવામાં આવતા હતા ત્યારે If you have a love in your heart, already you know God. જો તમને એના પ્રત્યે Only that. જો તમને એના પ્રત્યે પ્રેમ હશે તો એવું કહેવાશે કે તમે દેવને પ્રેમ કરો છો. That's why even Christ himself, અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત પોતે પણ, you will read John chapter 10 verse 11 to 13. Johann- You will read yourself. યોહાનની લખેલી સુવાર્તા 10મો He અધ્યાય said, અને એની 31મી કલમ પછી એવું જણાવ્યું છે કે I'm the good shepherd. હું ખરો ઘેટા પાળક છું. The good shepherd died for his flock. જે ખરો ઘેટા પાળક હોય એ પોતાના ઘેટાના માટે જીવ આપે. I'm not a shepherd of wages. હું એવો ઘેટા પાળક નથી કે જે નાણાંના માટે કામ કરે. The law of Christ's kingdom જે દેવના રાજ્યનો જે સિદ્ધાંત છે, નિયમ છે, demands us to humble ourselves આપણે પોતાની જાતને નમ્ર બનાવવી પડશે and uplift others. અને બીજા લોકોને ઊંચા કરવા પડશે. Read Romans chapter 12 verse 10. Romans chapter 12 verse 10. રોમન 12મો અધ્યાય અને એની Let us humble ourselves and uplift others. Romans chapter 12 verse 10. રોમનોને પત્ર 12મો અધ્યાય અને એની 10મી કલમ આ પ્રમાણે કહે છે, Be kindly affectioned one to another with brotherly love, in honor preferring one another. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. In order preferring others than us. અહીંયા એવું જણાવ્યું છે કે પોતાના કરતા માન આપવામાં બીજાને વધારે આપણે આ માન આપવું જોઈએ. I think we are together. આપણે બધા અહીંયા ભેગા થયા છે You ત્યાં. read also Matthew 23 માથી 23માં પણ તમે જોઈ શકો છો. verse 8 to 11. 18 to 8 verse 8 to 11. માથીની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય અને 8 થી 11 કલમ. The Bible says, વચન આ પ્રમાણે કહે છે, But be not ye called Rabbi, for one is your master, even Christ, and all ye are brethren. પણ તમે રાબ્બી ન કહેવાઓ કેમ કે એક જ તમારો ગુરુ છે અને તમે સગડા ભાઈઓ છો. And call no man your father,
upon the earth, for one is your Father which is in heaven. અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમ કે એક જે આકાશમાં છે તે તમારો બાપ છે. Neither be ye called masters, for one is your master, even Christ. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક જે ખ્રિસ્ત તે તમારો સ્વામી છે. But he that is greatest among you shall be your servant. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય. I think you know, મને લાગે છે કે તમે જાણતા હશો, nowadays, આજના દિવસોમાં even though Christ forbade it, we have fathers and rabbis, even though Christ don't want it. ઓકે, અહીંયા વચનમાં ખ્રિસ્તે આપણને આટલું સ્પષ્ટ કહી દીધું કે રાબી કોઈ ના કહેવાય, ગુરુ કોઈ ના કહેવાય, છતાંય આજની મંડળીઓમાં એ પદવીઓ તમને જોવા મળે છે. Don't you know the Holy Father? Don't you know he who is called the Holy Father? તમને ખબર નથી કે પવિત્ર પિતા કોણ છે? Do you know him? શું તમે જાણો છો? Holy Father is there in Rome. પવિત્ર પિતા જે Holy સ્વર્ગીય Father. છે. પવિત્ર પિતા. It's contrary to the Bible. અને એટલા માટે જે હમણાં કહ્યું કે પેલી જે મંડળીઓ અલગ અલગ પોસ્ટ રાખે છે એ બાઇબલની વિરુદ્ધ છે. In our churches, અને આજની મંડળીઓમાં some are called reverend. Some are called reverend. Reverend. આજની મંડળીઓમાં ઘણા લોકોને કહેવાય છે કે આ રેવરન્ટ છે. Do you know them? શું તમે જાણો Or છો? have you heard about them? શું તમે એમના વિશે સાંભળ્યું છે? According to Psalms 119, ગીત શાસ્ત્ર 119 verse 9. નવમી કલમ. No, Psalms 111 verse 9. Psalms 111 verse 9. 111. ગીત શાસ્ત્ર 111 Verse 9, the Bible says, He sent redemption unto his people. He has commanded his covenant forever. Holy and reverend is his name. ગીત શાસ્ત્ર 111 અને એની 9મી કલમ. તેણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેનું નામ પવિત્ર તથા ભયાવહ છે. Reverend is the name of God. But nowadays people are called reverend. રેવરન્ટ એ દેવનું નામ છે, પણ આજના માણસોને રેવરન્ટ કહેવાવું છે. Holy Father is the name of God. પવિત્ર પિતા એ દેવનું નામ છે. But people are called themselves Holy Father. પણ આજના માણસો પોતાની જાતને પવિત્ર So પિતા કહેવામાં આવે છે. let us obey Christ in all things. પણ મારી અને તમારી જવાબદારી છે કે આપણે ખ્રિસ્તની આજ્ઞાને આધીન થઈએ. If you want to be high, જો તમારે બીજા બધા લોકો કરતા મોટું થવું be છે, a servant of others. તે બધાના તમે સેવક. They that you are serving, they will uplift you. જ્યારે એમને ખબર પડશે કે તમે ખરી સેવા કરો છો, ત્યારે એ તમને માન આપશે, ઊંચા ઉઠાવશે. Five characteristics. 5 લાક્ષણિકતાઓ. We are to pass through his apostles' pattern. We are to imitate his apostles. અને પાંચમું જે લક્ષણ છે એ કે ખ્રિસ્તના જે પ્રેરિત છે એમનું અનુકરણ કરવું. If you are true Christian, જો તમે ખરા વિશ્વાસી છો તો we are to follow the example of his disciples. તો મારી અને તમારી જવાબદારી છે કે ખ્રિસ્તના જે શિષ્યો છે એમનું જે જીવનશૈલી હતી એ પ્રમાણે આપણી જીવનશૈલી થાય. You will read Ephesians તમે એફેસીયોના પત્રમાં વાંચી શકો છો. verse 20. બીજો અધ્યાય અને 10મી કલમ. The Bible says, વચન આ પ્રમાણે કહે છે, we are built on the foundation of prophet, apostle, and Christ himself, the cornerstone. પ્રેરિતોના પ્રબોધકોના પાયા પર આપણે બંધાયેલા છીએ. Means that we are to imitate his former apostles. એનો અર્થ એ થાય કે જે એમણે નિમેલા જે પ્રેરિતો હતા, પ્રબોધકો હતા, એમની જીવનશૈલી પ્રમાણે આપણે ચાલીએ. How were they? કેવા હતા એ લોકો? They were no bosses. એ કોઈ અધિકારીઓ નહોતા. You will read the Acts of the Apostles, તમે પ્રેરિતોના કૃત્યોમાં એ વાંચી શકો છો. chapter 18, 18મા અધ્યાયમાં verse 1 to 2, 2 પહેલી 3. અને બીજી કલમ, The 1 થી 3 કલમ. The Bible says, વચન એ પ્રમાણે કહે છે, Paul the apostle, પાઉલ જે પ્રેરિત હતા, I think you know him in the Bible.
આઈ થિંક You know him, you read him in તમે the વચન Bible. વાંચ્યું હશે, બાઇબલ વાંચ્યું હશે ને એટલા માટે તમે પાઉલ પ્રેરિતને જાણતા જ હશો. It was a man who preached the many places of the world. એ એવો માણસ હતો જેણે અલગ અલગ ઘણી બધી જગ્યાએ જઈને ખ્રિસ્તનો પ્રચાર કર્યો. I think even here in India he stepped, I think. કદાચ એણે આ ભારત દેશમાં પણ પગ મૂક્યો હશે ને પ્રચાર કર્યો હશે એવું મને લાગે છે. Paul was a good preacher. એ બહુ જ સારો પ્રચારક હતો. He saw God face to face. એણે દેવને મોઢામોઢ જોયા. But when he was preaching, પણ જ્યારે એ પ્રચાર કરી રહ્યો હતો ત્યારે instead of being a burden upon the believers, instead of being a burden or a language upon believers, એ જ્યારે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે બીજા ઉપર અધિકારી બનવા કરતા he was a tent maker. A tent maker. એ કહે છે કે તંબુ વણાટ કરનારો હતો, તંબુનું કામ કરનારો હતો. He used to make tents એ તંબુ બનાવતો હતો and to sell them અને એને વેચતો હતો and to get money of using by himself and in the work of God. અને તંબુ એ વેચ્યા પછી જે નાણાં આવે એ પોતાના માટે અને એ મંડળીને અથવા તો દેવના કામને માટે વાપરતો હતો. He didn't receive any wages. એ મંડળીમાંથી કોઈ નાણું લેતો જોવા મળતો નથી. Imitate Paul. આ મારી સલાહ છે કે તમે એ પાઉલનું અનુકરણ કરો. Let us be a Christian like Paul. આપણે એવા ખ્રિસ્તી બનીએ, એવા વિશ્વાસી બનીએ જેવો પાઉલ હતો. You will read also તમે બીજી જગ્યાએ પણ વાંચી શકો 1 છો. Corinthians chapter 4 પહેલો કરંથી 4થો અધ્યાય verse 9 to 13. 9 થી 13મી કલમ. Paul said, પાઉલ આ પ્રમાણે કહે છે, For I think that God has set forth as the apostles last, as it will appoint to death. For we are made a spectacle unto the world and to angels and to men. 1 Corinthians 9 to 13. કરંથીઓને પહેલો પત્ર 4થો અધ્યાય 9 થી 13 કલમ. કેમ કે મને તો એમ ભાસે છે કે હવે દેવે સૌથી છેલ્લા અમો પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે. કેમ કે અમે જગતની દૂતોની તથા માણસોની નજરે તમાશાના જેવા થયા છીએ. We are full for Christ's sake, but you are wise. In Christ we are weak, but you are strong. You are honorable, but we are despised. Even unto this present hour, we both hunger and thirst, and are naked, and are buffeted, and have no certain dwelling place, and labor working with our own hands. Being reviled, we bless. Being persecuted, we suffer it. Being defamed, we entreat. We are made as filthy of the world, and are the offscouring of all things unto this day. અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન. અમે અબળ, પણ તમે બળવાન. તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા છીએ. છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા ઉઘાડા છીએ અને ધક્કા ખાઈએ છીએ, અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી. વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ. તુચકારાયેલા છતાં આજીજી કરીએ છીએ. અમે હજી સુધી જગતના કચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ. Paul was not a boss. પાઉલ કોઈ અધિકારી નહોતો. That's why he suffered from hunger અને એટલા માટે એને ભૂખ્યું રહેવું પડ્યું. and thirst અને એટલા માટે આ બધા and clothes. અને The lack of clothes. He lacked of clothes. અને એને કપડાની પણ વ્યવસ્થા નહોતી. And the people defied him and he blessed them. પણ જ્યારે લોકો એની પાસે આવે ત્યારે એ એને આશીર્વાદ આપતો હતો. If you are true followers of Christ, જો તમે ખ્રિસ્તના ખરા અનુયાયી છો તો we are not bosses. તો આપણે અધિકારી નથી. We are to be humble like Christ himself. આપણે ખ્રિસ્તની આગળ પોતાની જાતને નમ્ર કરવાની જરૂર છે. And uplift others. અને બીજા લોકોને ઊંચા ઉઠાવવાની જરૂર છે. For the last point, અને છેલ્લો મુદ્દો જે હું તમારી સાથે, a true Christian ખરો ખ્રિસ્તી વિશ્વાસી must bear spiritual fruit. જે ખરો ખ્રિસ્તી વિશ્વાસી હશે એનામાં પવિત્ર આત્માના ફળો જોવા મળશે. This is the last point. આ છેલ્લો
મારો મુદ્દો છે. You must bear the spiritual fruit. તમારામાં આત્મિક વરદાનો આત્મિક કૃપાદાનો હોવા જોઈએ. You will read them in Galatians chapter 5, ગલાતીયોને પત્ર એના 5મા અધ્યાયમાં તમે જોઈ શકો verse છો. 22. 22મી કલમ. ગલાતીયોને પત્ર 5મો અધ્યાય 22મી કલમ. Let me read. હું વાંચું છું. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. I think we are together. હું માનું છું કે આપણે બધા ભેગા થયા છે ત્યારે We are approaching the end of our topic today. આ જે મારો આજનો વિષય હતો એ હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું ત્યારે If you are true Christian, જો તમે ખરા વિશ્વાસી છો તો it will not be seen when singing. I repeat again. જ્યારે ખાલી ગીતો ગાવા તમે ઊભા થાવ ત્યારે જ ખ્રિસ્તી દેખાય એવું નહીં. Your wife at home તમારી પત્ની ઘરે હોય છે ત્યારે is the only one to testify your Christianity. ત્યારે એ તમારી પત્ની જણાવી શકે છે કે તમે ખરા ખ્રિસ્તી વિશ્વાસી છો કે નહીં. Your work at home, they work. તમારી કરણીઓ જે ઘરે હોય ત્યારે Is the second to testify your true Christianity. એ દર્શાવે છે કે તમે ખરા ખ્રિસ્તી વિશ્વાસી છો કે નહીં. Because some people કારણ કે ઘણા બધા લોકો come here in the church મંડળીમાં આવશે વિશ્વાસી તરીકે બેસશે ખરા and they sing ગીતો પણ ગાશે and they praise. પ્રભુની સ્તુતિ કરશે They are greeting, praise the Lord, I don't know. એકબીજાને સલામ પાઠવશે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા કહેશે. But when arriving at home, પણ જ્યારે ઘરે ગયા પછી their voices are like lions one. પણ એમનું જીવન એ જાણે પેલા ફાડી ખાનાર સિંહ છે. He started to abuse their workers. Is that? To abuse, to insult their એમના workers. જે નોકર છે એમની ઉપર તેઓ તરાળ પાડશે એમને બહુ Are you building this house? No, I don't want. તું શા માટે આવું ઘર બનાવી રહ્યો છે મારે આવું નહીં મારે આ રીતે જોઈએ છે. Even the paganism is seen even on the face. અને તમે એના મોં પરથી જ ખબર પડી જશે કે આ ખરો ખ્રિસ્તી વિશ્વાસી છે કે નહીં. Any conflict at home, જો ઘરે કોઈ ઝઘડો થાય ત્યારે you find a wife, his mouth is increased 1 centimeter. અને ત્યારે તમને ખબર પડશે કે તમારી પત્નીનું મોં એ 1 મીટર લાંબુ થઈ જશે બોલવા લાગશે. We are to bear spiritual fruit. આપણામાં એ પવિત્ર આત્માના ફળ હોવા જોઈએ. This is a sign of true Christianity. આ જ એક ચિહ્ન છે કે તમે ખરા ખ્રિસ્તી વિશ્વાસી છો કે નહીં એ દર્શાવે છે. Children are to obey their parents. Children are to obey their parents. ખ્રિસ્તી જે બાળકો હશે એ એમના મમ્મી પપ્પાની આજ્ઞા પાડશે. And obeying them means અને જો એ આજ્ઞા પાડશે એમના મમ્મી પપ્પાની 4 things. There are 4 things. Obeying parents means 4 things. મમ્મી પપ્પાની આજ્ઞા પાડવી એ 4 બાબતો દર્શાવે છે. First, પહેલી બાબત you are to lighten their burden. તમે એમના ભાર ઉચકશો. Second, બીજી બાબત you are to encircle them a tenderness, love, warm love. તમે એમને પ્રેમ ભર્યું વાતાવરણ પૂરું પાડશો. For the third, અને ત્રીજી બાબત you are to consider their reputation, their honor. અને તમે સતત એમને માન આપશો સન્માન આપશો. For the last, અને ચોથી અને છેલ્લી બાબત you are to be their support in their oldness. જ્યારે તેઓ કોઈ બાબતની ખામી અનુભવી રહ્યા છે મુશ્કેલીમાં હશે ત્યારે તમે એમની મદદ કરશો. Don't despise your mother because she is old. તમે તમારી મમ્મીને એ નજરથી ના જોશો કારણ કે વૃદ્ધ થઈ ગઈ છે એટલા Don't માટે. despise your father because she has no strength again to beat you. તમે તમારા પપ્પાનું અપમાન એટલા માટે ના કરશો કે એ તમારી સામે ઝઘડી શકે. Don't despise- તાકાત નથી. Don't dismiss them because they are not educated like you. તમે એમની સામે ઝઘડો ના કરશો અથવા તો એમની સાથે એવો વ્યવહાર ના કરશો. You to bear that good fruit of obeying.
Just a minute. You are to bear that good fruit of obeying. અને આ પવિત્ર આત્માના ફળો દ્વારા એ જાણી શકાશે કે તમે એ આજ્ઞા પાલન તમારામાં કેટલું છે. If you are true Christian, જો તમે ખરા વિશ્વાસી છો તો don't have any problem with men. કોઈ માણસની સાથે કોઈ સમસ્યામાં પ્રોબ્લેમમાં રહેશો નહીં. Read Romans રોમનોને પત્ર chapter 12 verse 17. 12મો અધ્યાય અને 17મી કલમ 17 to 18. 17 અને 18 કલમ. The Bible says, વચન આ પ્રમાણે કહે છે, recompense no man evil for evil. Provide things honest in the sight of all men. ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સગળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. If it be possible, as much as lies in you, live peaceably with all men. જો બની શકે તો ગમે તેમ કરીને સગળા માણસોની સાથે હળી મળીને ચાલો. Hebrews 12:14. હિબ્રુઓને પત્ર 12મો અધ્યાય અને 14મી કલમ. Hebrews 12 verse 14. હિબ્રુ 12 અને 14. The Bible says, બાઇબલ આ પ્રમાણે જણાવે છે, follow peace with all men and holiness, without which no man shall see the Lord. સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. Follow peace with all men. વચન એ પ્રમાણે કહે છે કે પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. Don't have problem with your neighbors. તમારા પડોશીઓની સાથે કોઈ સમસ્યાને ઊભી ના કરી દેશો. Don't have problems with your relatives. તમારા સગા સંબંધીઓની સાથે કોઈ ઝઘડામાં ના પડો. Let your workers testify your Christianity. તમારા કામ તમારી કરણીઓ એ દર્શાવવી જોઈએ કે તમે ખરા ખ્રિસ્તી. Let your bosses testify your Christianity. તમારી પોસ્ટ જે હોય એ દર્શાવવી જોઈએ કે તમે ખરા ખ્રિસ્તી વિશ્વાસી છો. My brother and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, those are characteristics of true Christian. આ જે 5 બાબતો જોઈ એ ખરા વિશ્વાસીની એ લાક્ષણિકતાઓ છે. Let us imitate Christ, આવો આપણે પણ ખ્રિસ્તનું અનુકરણ કરનારા બનીએ, so that we may get the name of Christian, અને એ તો આપણે ખરા ખ્રિસ્તી કહેવાઈશું. not because we were baptized, એટલા માટે નહીં ખાલી આપણું બાપ્તિસ્મા થઈ ગયું, but because in our life we are reflecting Christ's character. પણ ખરા વિશ્વાસી તરીકે જ્યારે આપણે ખ્રિસ્તને પ્રગટ કરે છે એ દર્શાવવું જોઈએ કે આપણે ખરા ખ્રિસ્તી વિશ્વાસી છીએ. This is my wish unto you. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. And this is our morning sermon. અને આ આજનું સવારનું આપણું ભાષણ હતું. May God help all of us પ્રભુ તમારા દરેકની આપણા બધાની સહાય અને મદદ કરે in order that we have those characters. કે જેથી આપણે એ દેવના પસંદ કરાયેલા નિમાયેલા વ્યક્તિ બની શકીએ. In the name of Jesus Christ, I pray for you. પ્રભુ ઈસુના નામમાં હું તમારા માટે પ્રાર્થના કરું છું. He who wants to have those characters, જે વ્યક્તિને એ 5 લક્ષણોની જરૂર છે, જોઈએ છે, hand up. તમારા હાથોને ઊંચા કરો. May God help you. પ્રભુ ઈસુ તમારી મદદ કરે. Let us pray in order that God give you those characters. આવો પ્રાર્થના કરીએ કે 5 બાબતોને પ્રભુ આપણને આપે. We all of us are going to kneel down. આપણે બધા જ આપણા Are we teaching the truth in love? Telling it like it is. Are we holding pure motives, showing that we care? Are we teaching the truth?